અનાથ બધાને જય મહાદેવ ને અત્યારે જો અમે અહીંયા આવ્યા છે મંદિરે. આ અમારું મંદિર છે, લોકનાથ દાદાનું મંદિર છે. અમારા ગામનું નામ લોઈંગ્યા છે અને આ લોકનાથ મહાદેવનું મંદિર છે. અને જો આ અમારા દાદા છે, ભોળાનાથ દાદા. અને જો હવે અમે અત્યારે અહીંયા સેવા પૂજા ચાલુ કરશું. આ બધી પૂજાને એવું ઉતારી લઈશું, બધું ઉટકવાનું ને એવું બધું ચાલુ કરી દઈશું. પૂજાને એવું ભરી લઈશું બધું. આ બધું લઈ લઈશું. અત્યારે સવારે પૂજા ચડાવી હોય એટલે અત્યારે આ શ્રાવણ મહિનો હાલે છે એટલે દીપમાળ ને એવું બધું કરવાનું હોય. એટલે પછી સાંજનો શણગાર બધો કરશું. અમે તમને સાંજે દીપમાળનો વિડીયો બધો બતાવશું. ને અત્યારે જો માતાજીના ફૂલ ને એવું બધું અત્યારે ઉતારી લીધું છે. હવે આ ધીમે ધીમે ભોળાનાથને સવારમાં પૂજા ચડાવી હોય એ તે ઉતારી લેવાની. અને અત્યારે આ બધી પૂજા હરખી વ્યવસ્થિત પધરાવી દેવાની, પાછી સવારમાં ચડાવવાની. અત્યારે સાંજે દીપમાળ એવું કરવાનું હોય અમારે. એટલે અમે જો આ બધી પૂજાને એવું ઉતારી લઈશું ભગવાન ઉપરથી અને ભગવાનને નવરાવીને હારા કરી નાખશું. હવે જો અમે આ પાવડરથી આ થાળું ઉટકી નાખશું, કારણ કે આ ઝરમરનું થાળું છે એટલે કાળું ન થાય. ધોઈ આ પાવડરથી ધોઈ નાખીને એટલે એકદમ સફેદ થઈ જાય. ઝરમર હોય ને એટલે પાણી અડે એટલે કાળું પડી જાય. આનાથી ધોઈ નાખી પાવડરથી એટલે બહુ મસ્ત થઈ જાય. અત્યારે જો અમે આ દીપમાળ પૂરીએ છીએ, કારણ કે આ અમારે છે ને શ્રાવણ મહિનો છે એટલે 30 દિવસ અમે દીપમાળ કરીએ છીએ. આ રોજ સાંજે ભોળાનાથની દીપમાળ થાય જ તે મંદિરમાં. તો આ વાઈટો મૂકવી પડે. આ દીપમાળ જો પૂરાઈ ગઈ છે, બધામાં વાઈટો મૂકી દીધી છે. ને હવે આમાં અમે ઘી પૂરી. હવે જો મેં આ ઘી પૂરવાનું શરૂ કરી દીધું છે એટલે ઘડીક વાર દીપમાળ ટકે. ઘી ન પૂરીએ તો નકરી વાઈટું તરત જ જગી જાય. હા, અને આ જો 108 દીવાની દીપમાળ છે. અને આ ભોળાનાથના મંદિરમાં જો અમારે 30 દિવસ દીપમાળ કરવાની જ હોય છે. અને ઘી પૂરીને જ કરીએ છીએ અમે દીપમાળ. આ બધું જો અત્યારે આ 17 ભોળાનાથનું 17 છે અને આ જો ઝરમરનું છે એટલે આને પાવડર ઘસી નાખ્યું એટલે થઈ જાય મસ્તીનું ધોળું ફૂલ જેવું થઈ જાય, ચાંદી જેવું ચમકવા મળે. અને નાગદાદા 17 ગણતી બધું અમે રોજ ઉટકી નાખીએ છીએ. અને આને કોરા કપડેથી લૂસી નાખી એટલે એક દિવસ સારું એવું રહે છે પલ્લે નહીં. હવે જો આ નાગદાદા ઉટકી નાખી છે. હવે જો મેં આને કોરા કપડાથી લૂસી નાખશું. લૂસી નાખીએ એટલે સરસ સુકાઈ ગયેલા જેવા થઈ જાય. ગુલાબ છે ભોળાનાથને ચડાવવા અમે જો ગુલાબ ને એવું વાવેલું છે. આ બધા સવારમાં ઉગડી જાય ગુલાબ. અને બાજુમાં બિલ્લીનું ઝાડ છે. આ ગુલાબ લાડ બધાય છે. બિલ્લી છે, ધતુરો છે. જો આ મોટું જબર બિલ્લીનું ઝાડવું છે. અને આ જો ધતુરો છે. ધતુરો ભોળાનાથને બહુ વાલો એટલે ધતુરો તો રોજ ચડાવવો જ પડે આપણે. અને બિલ્લી અત્યારે શ્રાવણ મહિનામાં તો બધા ચડાવવાય આવે, ગામમાંથી બધા આવે છે. જો આ બિલ્લીના પાને બહુ સારા છે.
અત્યારે તો લીલાસમ ઝાડવા થઈ ગયા હોય અને આ બાજુમાં લીંબુડી છે પણ હજી કાંઈ લીંબુ આવ્યા નથી. આવા ઝીણા ઝીણા આવ્યા છે થોડા થોડા ને જો ફૂલ આવે છે હજી લીંબુને. ત્યાં જો અમારે આ મંદિરની જગ્યા છે એટલી અને એમાં અમે ઝાડવાને એવું વાવ્યું છે. આટલી બધી જો જગ્યા છે અને હજી જગ્યા ઘણી છે. આમાં સવારમાં આમાં ઘઉં ને ઝાડને નાખીએ એટલે પારેવા સણવાય આવે. જાજી જગ્યા છે એટલે કબૂતર આવે ને પીપળો મોટો જબર છે. બાજુમાં સંડાસ બાથરૂમ અમે બનાવેલા છે અને અહીંયા જો કબૂતરા માટે ઝારી રાખેલી છે અમે. જો આ કબૂતરની સણ છે, આ ઘઉં છે અને અહીંયા ઝારે છે આમાં રાખેલી. આ બધા કબૂતરનું જ છે આ બધું ઝાડ ને એવું બધું રાખેલું. અને આ જો અહીંયા નાળિયેરી છે અમારે મોટી જબર ને નાળિયેરી કોક કોક આવ્યા છે અને નાળિયેરીની બાજુમાં ગુલાબડી છે એમાંય ક્યારેક ક્યારેક હવે ફૂલ આવે છે. અને અહીંયા જો આવું ખડ વાવેલું છે, આ શેવડી જેવું ખડ છે તો આ ઘણું બધું મોટું બધું થઈ ગયું છે.